રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોકની કાર્યવાહી। અલ્તાફ 6 આંગળી સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। ગેંગ સામે 46 ગુનાઓ દાખલ થતા કાર્યવાહી કરાઈ। આરોપી ગેંગમાંથી 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। રાજકોટ શહેર સહિત મોરબી, જૂનાગઢમાં દારૂ અને જુગારમાં સંડોવણી હતી। આરોપી ગેંગ નાના બુટલેગરોને દારૂ પૂરો પાડતા હતા। મુખ્ય આરોપી અલ્તાફ 6 આંગળી સામે પ્રોહિબિશનનો વધુ ગુનો નોંધાયો। મુખ્ય આરોપી અલ્તાફ 6 આંગળી પોલીસ પકડથી દૂર છે। વધુ 2 ગેંગ સામે ગુસ્સી ટોક દાખલ કરી કાર્યવાહી થશે। શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી અલ્તાફ 6 આંગળીની ટોળકી વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીસીટીઓસીની યોગ્ય કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ટોળકીમાં 6 સભ્યો વિરુદ્ધ 2016 થી 2026 સુધી કુલ 46 ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટનો 1 ગુનો, મર્ડર અને અટેમ્પ્ટ ટુ મર્ડરના 2 ગુના, રાયોટિંગના 5 ગુના, મારામારીના 6 ગુના અને દારૂ જુગારના કુલ 33 ગુના ધ્યાને લેવામાં આવેલ છે। આ જે ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જેમ પૈકી 5 જે સભ્યો છે એ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે।